સૌપ્રથમ વાત પાટણની કે જે સાંતલપુરનું બકુત્રા ગામ પાણી થઈ ચૂક્યું છે। ગામના કેટલાક હચમચાવતા દ્રશ્યો આવી રહ્યા છે સામે। બકુત્રા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો જુઓ, ગામમાંથી ધસમસો વરસાદી પાણીનો આ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। ગામમાંથી નદીના પૂરની જેમ જાણે કે વહી રહ્યા છે પાણી, અને તેને કારણે આ પરિસ્થિતિ કેટલી વિકટ છે તે આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે તેમ છે। આ આકાશી નજારો જુઓ, આખું ગામ પાણીમાં ડૂબી ચૂક્યું છે અને ગામના મુખ્ય માર્ગમાંથી એક તેજ વહેણ પસાર થઈ રહ્યું છે। એટલે કે આખા ગામની અંદર કઈ પ્રકારની ત્રાસદી હશે તે આ બકુત્રા ગામના દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે। ગામના આ હચમચાવનારા દ્રશ્યો છે, કારણ કે આખું ગામ જળમગ્ન છે અને એટલું જ નહીં, ત્યાંથી પાણીનો જે તેજ પ્રવાહ વહી રહ્યો છે તેને કારણે મોટાભાગના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોના જનજીવન પર સીધી અસર આ અહીં વરસાદી પાણીને કારણે જોવા મળી રહી છે। બકુત્રા ગામ પાણી થઈ ચૂક્યું છે અને સમગ્ર જળમગ્ન પરિસ્થિતિ છે। આ ગામની અંદર વરસાદ બાદની પરિસ્થિતિના જે હાલ છે ત્યાં દ્રશ્યો પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે તેમ છે। આખા ગામની અંદર જે નદીના વહેતા હોય એવા ધસમસતા પાણી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે। આ ગામનો મુખ્ય માર્ગ જુઓ, મુખ્ય માર્ગ ઉપરથી જ તેજ ગતિએ અહીં વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે। આ છે બકુત્રા ગામ। બકુત્રા ગામની અંદર તેજ ગતિએ જે વરસાદી વહેણ આગળ ધપી રહ્યો છે તેમાં જુઓ કોઈ પણ અવરજવર લોકોની જોવા નથી મળી રહી। લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થાન પર ખસેડી લેવાયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સુનિલ। આ દ્રશ્યો પરથી તો ખ્યાલ આવે છે કે આખું ગામ જળમગ્ન છે। અહીં રહેતા લોકોની શું પરિસ્થિતિ છે અને તંત્ર દ્વારા કોઈ મદદ? સુનિલ, તો ધીમે ધીમે જે સ્થિતિ છે વણસી રહી હોય તેવી સ્થિતિ હાલ સામે આવી રહી છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ અને તેમજ કહી શકાય તો પાટણ જિલ્લાના સાંતલપુર અને વારાઈમાં પણ ભારે વરસાદ હાલમાં યથાવત છે, જેને લઈને ધીમે ધીમે સ્થિતિ હજુ પણ ક્યાંક ના ક્યાંક 24 કલાક સુધી આવી યથાવત રહે તેવી નવાઈ નહીં। તો જે રીતે હાલમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બકુત્રા ગામ છે, વહુવા ગામ છે, બાબરા ગામ છે, આ તમામ ગામો હાલ કહી શકાય તો પાણીમાં કહી શકાય તો જળમગ્ન થઈ રહ્યા છે। હજુ કેટલા લોકો ફસાયા છે તેનો ચોક્કસ આંકડો નથી મળ્યો, પરંતુ જે રીતે બચાવ કામગીરી છે તેમાં લગભગ 40 થી વધુ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। જે રીતે કલેક્ટર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી છે। જયેશ, એક ખૂબ જ મોટી વાત હાલ સામે આવી રહી છે। જે રીતે કેટલાક ગામો હાલ પાણીમાં ડૂબી ગયા છે, તે ગામોમાં રેસ્ક્યુની કામગીરી માટે જે રીતે ફાયરની જે ટીમ હતી ત્યાં પહોંચી હતી તેટલી જ નહીં, પરંતુ હવે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે મહેસાણા અને અમદાવાદથી ક્યાંક બોલાવવામાં આવી છે। મહેસાણાની જે એસડીઆરએફની ટીમ લગભગ અડધો કલાકમાં સાંતલપુરના ગામોમાં પહોંચશે અને બચાવ કામગીરી હાથ ધરશે। ક્યાંક ના ક્યાંક જે સ્થિતિ છે તે કલેક્ટરે પણ દર્શાવી છે કે જો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં ક્યાંક ના ક્યાંક પહોંચી નહીં વળે તો મોડી રાત સુધી જો આ સ્થિતિ રહેશે તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાય તેવી નવાઈ નહીં। તો બીજી બાજુ જયેશ, ખાસ કરીને જે નેશનલ હાઈવે છે કચ્છનો તે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે। કચ્છથી જે જોડતો આ નેશનલ હાઈવે છે તેને તોડવામાં આવ્યો છે, કેમ કે પાણીનો એટલો ભરાવ થઈ ગયો છે કે બંને બાજુથી પાણીનો નિકાલ કરવા માટે કોઈ વિકલ્પ ન હોવાથી જે નેશનલ હાઈવે છે કચ્છનો તે તોડવામાં આવ્યો છે, જેને કારણે હજારો વાહનો છે જે ભારે તે હાલ થંભી ગયા છે। જયેશ, આભાર સુનિલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યો પરથી તો સ્પષ્ટપણે ખ્યાલ આવી જ રહ્યો છે કે આખું ગામ પાણીને લઈને ત્રાસદી ભોગવી રહ્યું છે।